અને હવે વાત કેવી રીતે ભણશે ગુજરાતની। સ્માર્ટ સ્કૂલ, મોડલ સ્કૂલની વાતો કરતી ગુજરાત સરકારના દાવા પોકળ સાબિત થાય છે। વાત છે ખેડાના શેખપુર ગામની, જ્યાં 12 ડિસેમ્બરના રોજ જર્જરિત શાળાના પોપડા પડ્યા હતા, જેમાં 2 બાળકો ઇજાગ્રસ્ત થયા। જે ઘટનાને 6 મહિના જેટલો સમય વીત્યા છતાં હજુ સુધી સ્થિતિ તેવી ને તેવી જ છે। દુર્ઘટના બાદ સ્કૂલને તોડવામાં આવી, પરંતુ બાળકોના અભ્યાસ માટે કોઈ અન્ય વ્યવસ્થા ન કરાતા બાળકો બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે। તંત્રના પાપે નાના ભૂલકાઓ ઉકળતા તાપમાં અભ્યાસ કરી રહ્યા છે। અહીંયા ભાઈ શાળાના પોપડા પડ્યા એ પછી આ ઉપરથી આદેશ આવ્યો કે શાળા તોડી પાડવાની જર્જરિત હાલત હોવાથી એ પછી 26 જાન્યુઆરીએ અહીંયાથી હરાજી કરીને પછી શાળા તોડવાનું કામ કાપવામાં આવ્યું। એ શાળા તૂટી ગઈ, પણ એ પછી આજે 6 મહિના થયા, બેસવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે નહીં। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે જોયું તો શાળાના એક વર્ગખંડ અને તેની બહાર બાળકો બેસીને અભ્યાસ કરતા નજરે પડ્યા। બહાર ઓસરીમાં જ ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરતા હોવાનું શાળાના ઉપસ્થિત શિક્ષકે જણાવ્યું। આ શાળામાં 195થી વધુ બાળકો અભ્યાસ કરે છે। મુખ્ય શિક્ષકનું કહેવું છે કે અનેક રજૂઆત બાદ પણ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરાઈ। બાળકો શેડ નીચે બેસી અભ્યાસ કરી શકે તે માટે શેડની માંગણી કરી હતી, પરંતુ તેની પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જેથી વાલીઓ તેમના બાળકોને અન્ય શાળામાં મોકલી રહ્યા છે। હું જ્યારે હાજર થઈ હતી ત્યારથી સ્કૂલ થોડી જર્જરિત જ હતી, અને પછીથી જ્યારે ડિસેમ્બરમાં સ્કૂલમાં પોપડા પડ્યા અને એમાં 3 થી 4 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી, ત્યાર પછી ઉપરથી ઓર્ડર આવ્યા અને અમે સ્કૂલને તોડવાનું કામગીરી શરૂ કરી દીધી। સ્કૂલ તૂટી ગઈ અને પછીથી બાળકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, અને ગામમાં પણ કોઈ એવી જગ્યા નથી કે જેમાં અમે બાળકોને બેસાડી શકીએ। અને તે પછી અમે બાળકોને મિલમાં બેસાડવાનું આયોજન અને મંદિરના ઓટલે બેસાડ્યા છે। ઉનાળુ વેકેશનમાં મિલના ગોડાઉનમાં બાળકોને ભણાવવામાં આવતા હતા, જ્યાં હવે જગ્યા ન હોવાથી બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। આ અંગે જ્યારે ટીપીઓને પૂછવામાં આવ્યો તો તેઓ કહે છે કે અત્યારે ટેન્ડર કોઈ ભર્યું નથી, એટલે શાળા તૈયાર થતી નથી। ગ્રામજનો શિક્ષણ વિભાગ હાય હાયના નારા લગાવી શાળાનું કામ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। મોડલ સ્કૂલની વાતો કરતી ગુજરાત સરકારની એક એવી શાળા કે જ્યાં આગળ બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે। હું વાત કરી રહ્યો છું 12 ડિસેમ્બરના રોજ શેખુપુરા શાળાની અંદર એક જર્જરિત પોપડો પડે છે। 2 બાળકો ઇજાગ્રસ્ત થાય છે। પડવાથી 2 જેટલા બાળકોને ઇજાગ્રસ્ત થાય છે। સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થાય છે, અને મીડિયામાં અહેવાલ પ્રસાર થયા બાદ તમામ અધિકારીઓ પણ આગળ સ્થળ ઉપર દોડી આવે છે। આવીને આજે જર્જરિત શાળા છે તેને તાત્કાલિક નવી બનાવવા માટેનું કામકાજ ચાલુ કરવાની વાત કરવામાં આવે છે, પરંતુ 6 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું મકાન તો તોડી નાખવામાં, પરંતુ નવી શાળા માટે કોઈ પણ કામગીરી આગળ કરવામાં આવી નથી, જેથી આ બાળકો અત્યારે ખુલ્લામાં ભણવા મજબૂર બની રહ્યા છે। સવાલ એમ ઉભો થઈ રહ્યો છે કે આવનાર સમયમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, જો ચોમાસામાં વરસાદ પડશે તો બાળકો ક્યાં ભણશે તે સૌથી મોટો પ્રશ્ન આગળ ઉદ્ભવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ગ્રામજનો છે તેમના બાળકોને અહીંયાથી ઉઠાવીને બીજા અભ્યાસ માટે પણ મોકલી રહ્યા છે। એટલે વાત કરવામાં આવે કે એસી ઓફિસમાં ગોળ નિંદ્રામાં સૂઈ રહેલા અધિકારીઓ ક્યારે જાગશે અને બાળકોના ભવિષ્ય વિશે ક્યારે વિચારશે તે હવે જોવું રહ્યું છે। જો ગામજનો એક જ માગ છે, જો આગામી સમયમાં આ શાળા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગામની સાથે તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે, તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા। તો આ શાળાને લઈને કેટલાક સવાલો ન્યૂઝ 18 ગુજરાતી તે માટે ઉઠાવી રહ્યું છે, કારણ કે બાળકોના ભવિષ્યનો સવાલ છે। બાળકોને ભણવા વૈકલ્પિક વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી? ખુલ્લામાં આજે ભણતર ચાલી રહ્યું છે, ઘટનાના 6 મહિના બાદ પણ કેમ કામ શરૂ નથી થયું? પૂરું થવાની તો વાત જ નથી, કામ શરૂ પણ કેમ નથી થયું? બાળકોની ખુલ્લામાં તબિયત બગડે તો જવાબદાર કોણ રહેશે? તેના માટે પણ કોઈએ તો જવાબદારી લેવી પડશે કે કોઈ ઘટના અથવા તો દુર્ઘટના ઘટે તેની રાહ જોવામાં આવી રહ્યું છે। કેમ હજુ સુધી ટેન્ડર જ નથી ભરાયું? તેવી શું પરિસ્થિતિ છે? એવી તો કેવી ડિમાન્ડ કરવામાં આવી કે કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી? ક્યારે બનશે નવી શાળા? સૌથી મોટો સવાલ આ છે કે જે કામ 6 મહિના બાદ પણ શરૂ નથી થયું તો પૂર્ણ ક્યારે થશે? શું બાળકોને ખુલ્લામાં જ અભ્યાસ કરવો પડશે? શું તે લોકો આદત પાડી લે કે ચોમાસું હોય, ઠંડી હોય કે ગરમી, તેઓએ આ રીતે રસ્તા પર બેસીને જ ભણતર મેળવવાનું છે? એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। તો ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ એ તમામ લોકોને પૂછી રહ્યું છે, ખાસ કરીને ડીઈઓ જે ખેડાના છે પરેશભાઈ વાઘેલા, તેઓને પણ। ખુદ પરેશભાઈ વાઘેલા અમારી સાથે પણ જોડાઈ ગયા છે। ડીઈઓ સાહેબ, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। સૌથી પહેલી એ વાત કે 6 મહિના થઈ ગયા, શાળાનું કામ શરૂ નથી થયું? થઈ જશે, વિધિન વીકમાં, અઠવાડિયામાં કામ શરૂ થઈ જશે શાળાનું। એવી પણ જાણકારી છે કે ટેન્ડર નથી ભરાયા સાહેબ?
ના, એટલે પ્રોસેસમાં જ છે. હમ. અને કેટલાક કેસીસમાં કોઈ સ્કૂલને જમીન ન ફાળે એવા કેસીસમાં અમે તબદીલ કરી શકીએ છીએ. એટલે અમે વિધિન વીક કામ શરૂ કરી દઈશું શાળામાં. અને ક્યાં સુધીમાં બની જશે? શરૂ થશે એટલે 6 થી 9 મહિનામાં કામ પતી જતું હોય છે. પણ 6 મહિના તો હજી શરૂઆત થવાને જ થઈ ગયા છે. લાગી રહ્યું છે થઈ જશે. કામ શરૂ થઈ જશે એટલે જલ્દી થઈ જશે. બાકી આપણે બેસવાની વૈકલ્પિક વ્યવસ્થા વિશે આવતીકાલે નિર્ણય લઈ લઈશું. અને તેમના માટે વ્યવસ્થા આપે કરી લીધી? મારે એ જ સવાલ હતો. આપે જોઈ લીધી જગ્યા વૈકલ્પિક વ્યવસ્થા તેના માટે? હા, એટલે હાલ જ્યાં બેસે છે ત્યાં વ્યવસ્થા થાય તો ઠીક છે. બાકી બીજી વ્યવસ્થા માટે અમે નીચે સૂચના આપી છે. એની મુજબ આવતીકાલે રિપોર્ટ મળશે એટલે આપણે બેસવાની વ્યવસ્થા કરી લઈશું. અને કેટલા વિદ્યાર્થીઓ છે જેના માટેની આ રીતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે એમ છે? લગભગ 140 થી 150 વિદ્યાર્થીઓ હશે. અચ્છા. અને એ તમામે તમામ કયા ધોરણના છે? 1 થી 8 છે, ધોરણ 1 થી 8. ઓકે. અને એના માટેની જે વ્યવસ્થા છે એના માટે કાલે આપ નિર્ણય કરશો? હા, રિપોર્ટ મંગાવ્યો છે, કાલે ખબર પડશે. અચ્છા. અને આ જે શાળાની શરૂઆત છે, કેમ કે જે જાણકારી છે તો એ જાણકારી પણ આપ એકવાર કરેક્ટ કરી દેજો કે ટેન્ડર ભરાયું છે કે નથી ભરાયું. શરૂઆત જે આપ વાત કહી રહ્યા છો, કેમ કે અમારી પાસે એવા સમાચાર છે કે ટેન્ડર પણ હજી નથી ભરાયું. થઈ જશે, અઠવાડિયામાં શરૂઆત થઈ જશે. અચ્છા. ટેન્ડર ભરાઈ ગયું છે ઇન શોર્ટ? નહીં, એટલે આમાં શું છે કે કોઈ સ્કૂલને સ્કૂલ આપ્યું હોય ને ત્યાં પછી જમીનનો વિવાદ થાય તો એવા કેસીસમાં ક્યારેક સ્કૂલનું કામ શરૂ નથી થઈ શકતું. તો એવા કેસીસમાં અમે કોન્ટ્રાક્ટરને વિશ્વાસમાં લઈને એ બદલી શકીએ છીએ. એટલે એવા કેસીસ હોય કોઈ જિલ્લામાં પેન્ડિંગ, જે લાંબા સમયથી કામ શરૂ ન થઈ શકતું હોય તો બદલીને એને આપણે લઈ લઈએ છીએ આ નવા આયોજનમાં. આમાં જમીનનો વિવાદ છે? આમાં કયું કારણે આ થયું નથી? ના, જમીનનો કોઈ વિવાદ નથી. તો આમાં કયું કારણ રહ્યું છે જેના કારણે ટેન્ડર ના આવી શક્યું? એવું કોઈ કારણ નથી, પણ ઇલેક્શનના કારણે થોડું પાઇપલાઇનમાં હોય ને એટલા માટે. અચ્છા. ઇલેક્શન આચારસંહિતાના કારણે. આચારસંહિતાના કારણે. ઠીક છે. અને હવે તમારા કહેવા પ્રમાણે આવતીકાલથી બેઠક વ્યવસ્થા થઈ જશે? હા, કરાવી લઈશું. ઠીક છે. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હાલમાં ડીઈઓને આપ સાંભળી રહ્યા હતા, જેઓએ કહ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. સૌથી વધારે મહત્વની વાત તેઓએ આશ્વાસન આપ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી પર કે 6 થી 9 મહિનામાં કામગીરી પણ અમે પૂર્ણ કરી દઈશું અને બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ જશે. 150 જેટલા બાળકો હોવાનું ખુદ ડીઈઓ સાહેબ કહી રહ્યા છે. તેઓએ આ વાત કરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. और जब हम सुबह यहाँ पे आते हैं तो यहाँ पे ऐसा बोला जाता है कि यहाँ पे आपका बुकिंग चेकिंग डिनाइड हुआ है. तो हमने उसको रीज़न पूछा कि क्यों हमारा डिनाइड हुआ. तो ऐसा बता रहे कि ऑलरेडी सर यहाँ पे रूम 10 अवेलेबल है और हमारे पास बुकिंग 22 लोगों का 22 रूम का आ चुका है. तो यहाँ का मैनेजर भी बोल रहे हैं, यहाँ पे जो रिसेप्शनिस्ट है, कि हमारे पास कैपेसिटी ही नहीं है, सिर्फ 10 रूम की कैपेसिटी और हमारे पास 17 लोगों का पेमेंट आ चुका है. और ये भी बोल रहे हैं कि हम लोगों ने हमारे जो ऊपर के मैनेजर उनको इन्फॉर्म किया था कि सर इन लोगों का आप दूसरी और जगह पे कुछ शिफ्ट करवाइए, फिर भी यहाँ से कुछ जवाब नहीं आ रहा है. और हम 11:30